અરવલ્લી જિલ્લાના મોડાસામાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત સાબર ડેરીના પશુપાલકોના સમર્થનમાં આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવતીકાલે 23 જુલાઈ 2025 આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાપંચાયતની અધ્યક્ષતા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કરશે, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા કેન્દ્રીય અને પ્રદેશના અન્ય નેતાઓ જોડાશે। આ કાર્યક્રમ મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે બપોરે 12 વાગ્યે યોજાશે, જેની તૈયારીઓ માટે તંત્ર સજ્જ છે। આ મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ સાબર ડેરીના પશુપાલકોના હકો માટે લડવું અને તેમની સમસ્યાઓને ઉજાગર કરવાનો છે। આપના આગેવાનો સાગર રબારી અને રાજુ કરપડાએ મોડાસાના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી સાબર ડેરીના સત્તાધીશો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા। તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતૃત્વમાં પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે અને તેમના અધિકારોનું હનન થઈ રહ્યું છે। આપના નેતાઓએ જણાવ્યું કે સાબર ડેરીના પશુપાલકોને ન્યાય અપાવવા અને તેમની માંગણીઓને સરકાર સુધી પહોંચાડવા આ મહાપંચાયત યોજાઈ રહી છે। આ કાર્યક્રમ દ્વારા ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આપનું આ પગલું ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના મુદ્દે નવી ચર્ચા જન્માવી શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।